નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. ધોરણ 9 વિષય સંસ્કૃત, ચેપ્ટર નંબર 7 સંહિ કાર્ય સાધિકા પાઠનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સંહિ કાર્ય સાધિકા સાથે મળીને કાર્ય સિદ્ધ થાય છે, સાથે મળીને કાર્ય છે એ પાર પડે છે, સાથે મળીને કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે. હાથીની વાત છે, કબૂતરની વાત છે, અને કબૂતર છે એ કેટલાક ઝાડમાં ફસાઈ ગયેલા એની વાત છે. અહીં પાઠનું ટાઇટલ જ એવું છે કે સાથે મળીને કામ કરીએ તો શું થાય? સિદ્ધ થાય. તો એમાં આપણને સફળતા છે એ મળશે. સાથે મળીને કાર્ય કરીએ તો આપણને એમાં સફળતા છે એ મળશે. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. તેના કરતા પંડિત નારાયણ છે. બરોબર, સામાન્ય રીતે યાદ રાખવું હોય તો પ વી એવું યાદ રાખી શકાય કે પંડિત નારાયણ. ઓકે, હિતોપદેશમાં કોણ છે? તો કે પંડિત નારાયણ. હિના, બરોબર, હિના, બરોબર. તો કે હિતોપદેશ આવશે તો પંડિત નારાયણ છે એ આવશે. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે. 9મા શતકમાં છે એ આ હિતોપદેશની રચના છે એ થઈ છે. કોને કરી છે? તો કે નારાયણ પંડિતે. બરોબર. આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે. આમાંથી એક કથા અહીં પ્રસ્તુત છે. બરોબર, નીતિબોધ, જીવનમાં કંઈક શીખવા માટેનો બોધ છે એ આ કથાઓમાં આપવામાં આવ્યો છે. એમાંથી એક કથા છે એ અહીં લેવામાં આવી છે, એક વાર્તા છે એ અહીં લેવામાં આવી છે. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. સંગઠનથી કાર્ય કેમ સિદ્ધ થાય એનો વાત છે એ અહીં કરી છે. પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ છે. બરોબર, પણ એની પાછળની ભૂમિ છે એ કંઈક કેવી છે? જુદી જ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે, વિચારવામાં આવી છે. બધી જગ્યાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કેવી પીવાનું મળી શકે એમ નથી. જો અહીંયા એવું છે કે બધી જગ્યાએ જો શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું છે એ મેળવવું ખૂબ મુશ્કેલ છે. બધી જગ્યાએ શંકાઓ છે એ કરાય છે, બધી જગ્યાએ શંકા છે એ સારી નથી. એટલે અહીં એવું કીધું કે બધી જગ્યાએ જો શંકા કરવા જાવ ને તો ખાવાનું કે પીવાનું છે એ મળી શકે એમ નથી. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ, બરોબર, સાહસ ખૂબ અગત્યનું છે. સાહસ કર્યા વગર સિદ્ધિ ન મળે, આપણે એવું કહેતા હોય છે. પણ અહીં એવું કીધું છે કે શંકા રાખ્યા વગર કોઈ પણ જાતની શંકા નથી રાખવાની, અને સાહસ છે એ કરીને, બરોબર, કાર્યમાં છે એ ઉતરી પડવું જોઈએ. કોઈ પણ કાર્ય છે એ કરવું હોય તો એમાં સાહસ કરી અને ઠેકડો મારી જવાનું છે. બરોબર, આપણે એમાં પડી જવાનું છે. જો સાહસ નહીં કરીએ તો આપણને યોગ્ય સફળતા છે એ કોઈ દિવસ મળશે નહીં. સાહસ વગર સિદ્ધિ નથી. બરોબર, આપણે એવું કહેતા હોય છે. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહિ એટલે કે સંગઠન, બરોબર. હવે જો માની લો કે આમ કર્યું, બરોબર, સાહસ કર્યું, બરોબર, તો એ સાહસ કરવા જાય ત્યારે કોઈ પણ કાર્યમાં મુશ્કેલીમાં મુકાય છે અથવા તો કોઈ પણ કાર્યમાં છે એ એને તકલીફ પડે છે તો એ સંહિ એટલે કે સંગઠનથી મુશ્કેલીમાંથી શું કરવાનું છે? ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉદ્દેશમાં આવી છે. કોઈ પણ કાર્ય કરો તો એ સંગઠનથી કરવું પડે. ભલે પછી કોઈ પણ મુશ્કેલી હોય તો એ સંગઠન દ્વારા એ છે તમે એમાંથી પાર પડી શકો. પ્રાણી જગત જો શાંતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાય પણ શાંતિ જાળવવાનો પ્રયત્ન છે એ કરવો જોઈએ. જો માનવ સમાજ છે એ કદાચ આવું સંગઠન છે એ જાળવે, સમગ્ર સમુદાય છે એ જો આવું સંગઠન જાળવવાનો પ્રયત્ન કરે, બરોબર, તો આ સૂચન પણ અહીં જ છે પ્રસ્તુત. વાર્તા નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા કેટલાક ક્રિયાપદોનો રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. જો પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, આવા જીવજંતુઓ છે એ જો આવું સંગઠન છે એ દાખવી શકતા હોય તો માનવ સમુદાયે આવું સંગઠન દાખવવું જોઈએ. હરેક વાર્તા લઈ લો તો એમાંથી કાંઈક ને કાંઈક નવું છે એ શીખવાનું મળતું હોય છે. હરેક વાર્તામાંથી કાંઈક નવું છે એ બોધ મળતો હોય છે. જોઈએ પહેલા નંબરનો પેરેગ્રાફ શું કહેવા માંગે છે? અસ્તિ ગોદાવરી તીરે વિશાલ ચાલમત લી તરુ
બરોબર, ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ શિમલાનું ઝાડ હતું. બરોબર, આ કીધું ને કે વિશાળ એટલે કે વિશાળ શાલ્મલી તરુહુ, શિમલાનું ઝાડ હતું, વૃક્ષ હતું. વિવિધેભ્ય દેશેભ્ય સમાગતઃ બહવઃ વિહગાઃ. બરોબર, વિવિધ દેશોમાંથી સમાગતઃ એટલે કે આવેલા, વિવિધ દેશોમાંથી આવેલા, બહવઃ ઘણા બધા, વિહગાઃ પક્ષીઓ છે, તત્ર રાત્રો નિવસંતિ ત્યાં રાત્રે રહેતા હતા. બરોબર, દેશ વિદેશમાંથી આવતા કેટલાક ઘણા બધા પક્ષીઓ છે એ રાતે તે શિમલાના વૃક્ષ ઉપર રાતે નિવાસ કરતા હતા. સ્મ પ્રયોગ માટે મોસ્ટ ટાઈમ છે વાક્ય. તેષુ લઘુપતક નામ વાયસ અપી એકતમમ અસ્તિ. તેમાં એક લઘુપતક નામનો એક કાગડો પણ હતો. દેશ વિદેશમાંથી ગોદાવરી નદીના કાંઠે એક શિમલાનું વૃક્ષ છે, ત્યાં દેશ વિદેશમાંથી આવતા કેટલાક પક્ષીઓ છે. બરોબર, તેમાંથી કેટલાક પક્ષીઓ છે, એમાં એક લઘુપતક નામનો કાગડો પણ છે. બરોબર, એ કાગડામાં લઘુપતક નામનો કાગડો છે. બરોબર, હવે એ દેશ વિદેશથી આવતા કેટલાક પક્ષીઓ છે એ રાતે આ શિમલાના વૃક્ષ ઉપર છે એ વસવાટ કરતા. તો શિમલાના વૃક્ષ ઉપર વસવાટ કરતા તો એમાં એક લઘુપતક નામનો કાગડો એક વખત આવે છે. અથ કદાચિત પ્રભાત કાલે સ વાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ પશ્યત. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધી, બરોબર, જેને આપણે શિકારી કહેવી છે, જેને શિકાર કરે છે, જોયો. તેને જોઈને તેણે વિચારી, બરોબર, તમ લોક્ય સોચયંતી, તેને જોઈને એ વિચાર કરે છે, શું કરે છે? અધઃ પ્રાતરેવ અનિષ્ટમ દર્શનમ. બરોબર, આજે સવારે મને અશુભ દર્શન થયા છે. અનિષ્ટમ એટલે શું થાય? અશુભ. બરોબર, અનિષ્ટમ એટલે અશુભ દર્શન. કાગડો એવું કહે છે કે આજે સવારે મને અનિષ્ટ દર્શન થયા છે. બરોબર, કેવા? તો કે અશુભ દર્શન છે એ થયા છે. ન જાને તત કિમ ભિપ્રેતમ દર્શયસ્યતિ. હવે હું જાણતો નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. સવારના પોરમાં એક શિકારીને જોવે છે. બરોબર, યમરાજની જેમ એ ફરતો શિકારી ઝાડ લઈને. એટલે લઘુપતક નામનો કાગડો છે એ એવું વિચારે છે કે સવારના પોરમાં વહેલી સવારે આજ મેં અશુભ દર્શન કર્યા છે. હવે હું જાણતો નથી કે મેં ન જોયેલું શું મને દેખાડશે. ઇતિ વિચયંત્ય સહ વ્યાકુલઃ સજ્જાત. આમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. કેવો થઈ ગયો? વ્યગ્ર થઈ જાય છે, એકદમ વ્યાકુળ થઈ જાય છે, એકદમ આકળો બાકળો થઈ જાય છે. તો આ કાગડો છે એ શિમલાના વૃક્ષ ઉપર બેઠા બેઠા જોવે છે કે એક પારકી છે એ યમરાજની જેમ ફરતો હતો. બરોબર, એ પારકીને જોઈ અને એવું વિચારે છે કે આજે સવારમાં જ મને અશુભ દર્શન થયા છે. મને ખબર નથી કે હવે તે ન ઈચ્છેલું શું મને દેખાડશે. નક્કી આજ કંઈક અનિષ્ટ થવાનું છે, નક્કી આજ કંઈક ખરાબ થવાનું છે. એવું એ કાગડો છે એ આ લઘુપતક નામનો કાગડો શિમલાના વૃક્ષ ઉપર બેઠો બેઠો વિચારે છે આ પારકીને જોઈને. અથ તેન વ્યાધેન તંડુલ કણાનામ વિકીર્ણ ઝાલમ વિસ્તીર્ણ્યમ. હવે જો એ પારકી છે એ શું કરે છે તો કે તે પારકી ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાય. એક વૃક્ષના ઝાડ, બરોબર, એક ઝાડ એટલે ચોખાના દાણા છે એ વેરે છે. ચોખાના દાણા છે એ વેરી અને પછી શું કરે છે? ઝાડ પાથરે છે. ચોખાના દાણા તો વેરી દીધા, પછી શું કરે છે? ઝાડ પાથરવાનું કામ કરે છે. સત સ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રસન્નો ભૂત્વા અતિષ્ઠ. અને તે વૃક્ષના પાછળના ભાગમાં છે એ સંતાઈને શું કરે છે? ઊભો રહે છે. વૃક્ષના નીચે જગ્યા હતી એમાં એને ઝાડ પેલા ચોખાના દાણા વેર્યા. બરોબર, ચોખાના દાણા છે એ વૃક્ષની નીચે વેરે છે અને પછી ત્યાં શું કરે છે? ઝાડ પાથરે છે. અને પછી વૃક્ષના પાછળના ભાગે આ પારકી છે એ શું થાય છે? સંતાઈને ઊભો રહે છે. તસ્મિનેવ કાલે ચિત્રગીવ નામા કપોત રાજઃ પરિવારેણ સહ ગગને વ્યસપર્ત. તસ્મિન સમય, તે જ સમયે ચિત્રગ્રીવ નામનો, ઓકે, ચિત્રગ્રીવ નામનો, બરોબર, અહીંયા છે જો કબૂતરોનો રાજા. કે એક માર્કમાં પ્રશ્ન આવે કબૂતરનો રાજાનું નામ શું? તો કે ચિત્રગ્રીવ.
એટલે તે જ સમયે ચિત્રગીરુ નામનો કપોત રાજા, કબૂતરોનો રાજા પરિવારેણ સહ, પરિવારની સાથે ગગને વ્યસપર્ત, આકાશમાં છે ઈ જતો હતો. જેવો શિકારી વૃક્ષની છે ચોખાના દાણા વેર્યા પછી ઝાડ પાથરી અને વૃક્ષના પાછળના ભાગમાં છે એ શું કરે છે, સંતાઈ જાય છે. ત્યારે જ આકાશમાંથી ચિત્રગીરુ નામનો કપોતરાજ, બરોબર, કબૂતરોનો રાજા પોતાના પરિવારની સાથે આકાશમાંથી જતો છે એ દેખાય છે. ભૂમો વિકીર્ણામ તંદુલ કણાનામ દૃષ્ટવા કપોતાઃ લુબ્ધા અભવત, બરોબર, જમીન પર ભેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો છે એ લલચાય. આકાશમાં ઉડતા જતા હતા કબૂતરો, એટલે નીચે ચોખાના દાણા છે એ દેખાય છે અને ઝાડ દેખાતી નથી. કારણ કે જમીન જેવા કલરની હોય એવા કલરની ઝાડ છે એટલે એ દેખાતી નથી. સફેદ ચોખાના દાણા છે એ દેખાય છે કબૂતરોના. એટલે કેટલાક કબૂતરાઓ છે એ શું કરે છે, લલચાય છે, બરોબર. કેટલાક કબૂતરોને લાલચ થાય છે કે નીચે કેટલાક ચોખાના દાણાઓ છે તો આપણે ત્યાં જઈએ ને આપણે આપણું ભોજન છે એ મેળવીએ. એટલે કેટલાક કબૂતરો છે એ શું કરે છે, લલચાય છે. જોઈએ પછી આગળ શું કહે છે, તતઃ સ કપોત રાજઃ, પછી તે કબૂતર છે, બરોબર, કબૂતર ચોખાના દાણા તંદુલ કણાન લુબ્ધાન કપોતાન, ચોખાના દાણાથી લલચાયેલા, બરોબર. તંદુલ કણા લુબ્ધાન, લુબ્ધામ એટલે લલચાવું અથવા તો લલચાય છે. કપોતાન અકથયત, કબૂતરોને અને રાજાને કહી શું કહે, પુત્રો કૃતોત્ર નિર્જિને વરે તંદુલ કણાનામ સંભવ, અહીં નિર્જન, બરોબર, નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી, નિર્જન એટલે કે કોઈ જંગલમાં મનુષ્ય જ નથી તો આ ચોખાના દાણા આવે ક્યાંથી. કબૂતરોનો રાજા એવું કહે છે કે નિર્જીવ જંગલમાં જ્યાં કોઈ જીવ છે એ વસવાટ નથી કરતું, જ્યાં કોઈ મનુષ્ય છે નહીં, તો આ જંગલમાં ચોખાના દાણા છે એ આવે ક્યાંથી, ચોખાના દાણા છે એ લાવે કોણ. તન્ની રૂપ્યતામ તાવત, બરોબર, ચોખાના દાણા સંભવ ક્યાંથી, તો તેને વિશે વિચાર કરો. ભદ્રમિદમ ન પશ્યામી, બરોબર, હું આને કલ્યાણ અથવા તો શુભ છે એ સમજતો નથી અથવા તો જોતો નથી, બરોબર. ભદ્રમિદમ ન પશ્યામી, હું આને કલ્યાણ અથવા તો શુભ છે એ જોતો નથી, મને સારું નથી લાગતું, મને આ કલ્યાણકારી લાગતું નથી. આમાં નક્કી કોકની છેતરપિંડી કરવાનો વિચાર હોય એવું કબૂતરાઓ વિચારે છે. અને તંદુલ કણા લોગેન અસ્માકમ મહદ નિષ્ઠાન અપી, બરોબર, અને આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું શું થઈ જાય, અનિષ્ટ પણ થઈ શકે છે. ભવતી ક્ષતિ, અનિષ્ટ પણ થઈ શકે છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ યતઃ, આથી સર્વ પ્રકારે વગર વિચારે કામ કરવું જોઈએ નહીં. યતઃ, કારણ કે કબૂતરોનો રાજા એવું કહે છે કે વિચાર્યા વગર કાંઈ કામ નહીં કરવું. કારણ કે આ નિર્જીવ નિર્જન જંગલ છે, એ જંગલમાં મને અત્યારે કોઈ મનુષ્ય દેખાતો નથી તો આ ચોખાના દાણા છે આવે ક્યાંથી, ચોખાના દાણા છે એ લાવે કોણ. એટલે થોડુંક તમે કે વિચારો, મને આમાં શુભ કાંઈ દેખાતું નથી, મને આમાં કલ્યાણ કાંઈ દેખાતું નથી, માત્ર અન્ન ચોખાના દાણા છે એ જોઈ અને આપણે જો એમાં પડશું તો મને મોટું અનિષ્ટ થતા વાર નહીં લાગે, આપણી સાથે મોટું અનિષ્ટ બની શકે છે, અશુભ છે એ બની શકે છે. એટલે તમે વિચાર્યા વગર, સર્વ પ્રકારે વિચાર્યા વગર કોઈ પણ કામ છે એ કરવાનું નથી, આવું કહે છે. સુજીવર્ણમ સુવીક્ષણમ સુતઃ સુષા સિતઃ સ્ત્રી, બરોબર, સારી રીતે પચે તેવું અન્ન, બરોબર, સારી રીતે પચે તેવું અન્ન. સુતઃ સુષા સિતઃ, અને ખૂબ જ કુશળ પુત્ર. સ્ત્રી નૃપતિઃ સુસેવિતઃ, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, બરોબર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી. અને અહીં છેલ્લે એવું કીધું શ્રી લક્ષ્મી. નૃપતિ સુસેવિતઃ, અને સારી રીતે સેવાયેલો રાજા છે, બરોબર. ઈ સુશિયન ચોક્તમ સુવિચાર્ય યત કૃત્વમ સુદીર્ઘ કાલે અપી ન યાતિ વિકિયામ, બરોબર. અને એવું કહે છે કે સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયેલું હોય તે અતિશય લાંબા સમય પણ વિકારને પામતું નથી. એટલે કબૂતર છે એવું કહે છે કે સારી રીતે
બરોબર પચે તેવું અન્ન છે એ લેવું જોઈએ, ખૂબ જ કુશળ છે એ પુત્ર હોવો જોઈએ અને સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી એટલે યોગ્ય કાર્યથી મેળવેલી લક્ષ્મી પૈસા છે બરોબર અને સંપત્તિ સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન છે એ ગ્રહણ કરવા જેવું, બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમય સુધી છે એ કેવું ફળદાયી નીવડે છે. ઝડપથી કોઈ નિર્ણય લેશો તો એ હંમેશા મુશ્કેલીમાં મૂકશે, મુશ્કેલીમાં ઉતારશે. એટલે આ એવું કહે છે કે જે લાંબા સમયથી વિચારેલું હોય તે કાર્ય છે એ કરવાનું છે, જે વિકારને પામતું નથી. એત દ્રવચનમ શ્રુત્વા કચ્છિત કપોતઃ સદર્પમ વદતમ. આમ સાંભળીને બરોબર આવું વચન સાંભળીને એક કબૂતર અભિમાન સાથે કહ્યું, બરોબર મોટો મોટ છે રાજાને કહી દીધું. શું કીધું? અરે આવું શા માટે કહો છો? બરોબર રાજાને કેવું છે કહે છે કે આવું શા માટે કહો? આહા કિમે વચન મુષ્યતે. આવું શા માટે કહો છો? વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપાતકાલે વ્યપસ્થિતઃ. બરોબર આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધો વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ. બરોબર શું કરવું જોઈએ? સ્વીકારવું જોઈએ. વડીલોએ જે કંઈ આપણને વાત કરી છે એ આપણે સ્વીકારવાની છે. સર્વત્રેવ વિચારે ભોજને પ્ય પ્રવર્તનમ. બધી જ પ્રકારે વિચાર કરીને ભોજન માટે પ્રવૃત્ત થવું જોઈએ. બરોબર ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. બધી જ પ્રકારે વિચારી અને ભોજન માટે પ્રવૃત્ત થવું જોઈએ. વગર વિચારે કર્યા સિવાય ભોજન લેવા માટે જવાય નહીં. એટલે આ એવું કહે છે કે આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું. બરોબર અભિમાન સાથે કબૂતર છે એ કહે છે અરે આવું શા માટે કહો છો? આપત્તિના સમય આવી પડે ત્યારે વૃદ્ધો વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ અને બધી જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્ત થઈ શકે નહીં. બીજે બધે જ્યાં ભોજન ભાળે છે ત્યાં જવું ન જોઈએ. બરોબર ભોજન માટે પ્રવૃત્ત થવું જોઈએ નહીં. ઉક્તમ ચ. અને કહેવાયું છે કે શંકાભિઃ સર્વમાં ક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભ પ્રવૃત્તિઃ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નું વા. એટલે શંકાથી બધું સવાયેલું છે. બરોબર શંકાથી બધું સવાયેલું છે. ખાનપાન બધું દુર્લભ છે. બરોબર મળવું ખૂબ મુશ્કેલ છે. પ્રવૃત્તિ ક્યાં કરી? બરોબર ખરેખર જીવવું કેવી રીતે? હવે જો પ્રશ્ન કે ખાવાનું પીવાનું તો દુર્લભ છે, ખૂબ જ મુશ્કેલ છે, ક્યાંથી મળી શકે આવું બધું? અને પ્રવૃત્તિ શું કરવી? બરોબર અને ખાવું કેવી રીતે? અને ખરેખર તો જીવવું કેવી રીતે? આમ જીવશું, ડરીને જીવશું. તો અમુક કબૂતરાઓ એવું કે છે કે જો ડરથી જીવશું બરોબર તો કેવી રીતે જીવવું? પ્રવૃત્તિ કેવી રીતે કરવી? કાર્ય કેવી રીતે કરવું? ભોજન કેવી રીતે મેળવવું? બધી જગ્યાએ જો બીક રાખશું. તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વ કપોતાઃ તત્ર ઝાલે ઉપાવિશન. તેનું તે વચન સાંભળીને બધા જ કબૂતરો છે ત્યાં ઝાડ ઉપર બેઠા. બરોબર ઝાલે ઉપાવિશન ઝાડ ઉપર બેઠા. અનંતરમ તે સર્વ ઝાલેન બદ્ધાઃ અભવત. અને બધા ઝાડમાં છે ઝાડથી શું થાય છે? બંધાઈ જાય છે. જેવા કબૂતરો બેઠા ને એવા ઝાડમાં શું થઈ ગયા? બંધાઈ જાય છે. આ બધા જ કબૂતરો છે એ ઝાડમાં છે ઈ બંધાઈ જાય છે. અતઃ ઝાલા બંધાય તે યસ્ય વચને તત્ર સંપતનમ તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતર નો તિરસ્કાર કરવા લાગ્યા. જે કબૂતરે એવું કીધું કે પ્રવૃત્તિ કેવી રીતે કરવું? ખાવાનું પીવાનું તો દુર્લભ જ છે. જો બધી જગ્યાએ શંકા કરવા જઈશું તો જીવવું કેવી રીતે? ખરેખર જીવી કેવી રીતે શકે? એ કબૂતર બધા ઝાડ ઉપર બેસે છે અને જેવા ઝાડમાં ફસાય છે એવા તરત જ જે કબૂતર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલો આપણે બધાય જવું, એ કબૂતરા ઉપર બધા શું કરે છે? તિરસ્કાર કરવા લાગે. એ કબૂતરાને બધા છે ખીજાવા લાગે છે. ઝાડમાંથી નીકળવાનો ઉપાય શોધવાને બદલે એ કબૂતરાને શું કરે છે? ખીજાય છે, તિરસ્કાર કરે છે. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદત. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા છે ઈ શું કરે છે? અવદત બોલ્યો. શું કહે છે? વિપત કાલે વિસ્મય એવ. બરોબર વિપત્તિના સમયે વિસ્મય કા પુરુષ લક્ષણમ. કાયર માણસનું શું છે? લક્ષણ છે. બરોબર વિપત્તિના સમયે વિસ્મય એટલે કે ડરવું એ તો કાયર માણસનો બરોબર પ્રશ્ન છે. તદંત્ર ધૈર્યમ અવલંબત. તમે તો અહીં ધીરજ ધરીને
ઇદાનીમેવ ક્રિયતામ, આપણે કાર્ય છે એ કરવું જોઈએ. અત્યારે ધીરજ ધરવાનો સમય છે, આપણે કાર્ય કરવાનું છે ધીરજ ધરીને. બરોબર. સર્વ એક ચિંતીય તી ભૂયમ ઝાલ માદાય ઉડીયતામ યત, અને બધા એક મન વાળા થઈને ઝાલ લઈને ઉડી જાઓ. જેમ કે જો ઓલા કબૂતરા ઉપર બધા કબૂતરો તિરસ્કાર કરતા હતા, તારા કેવા હોય તે મેં અહીં આવ્યા ને હવે જો બધા હલવાણા છે, હવે તું કાક કર આમાંથી નીકળવાનું. ત્યારે ચિત્રકેતુ નામનો રાજા છે, કબૂતરોનો રાજા, એ એવું કહે છે કે વિપત્તિના સમયે વિસ્મય પ્રમાણે એ તો કાયર પુરુષના લક્ષણ છે, કાયર માણસના લક્ષણ છે. આપણે તો બધાયના મન એક સરખા રાખવાના છે અને બધા એક સાથે આપણે ઝાડ લઈ અને આકાશમાં ઉડી જઈએ, ઝાડ લઈ અને આકાશમાં નીકળી પડીએ. બધા જ એક સાથે ઝાડ લઈને ઉડશે તો ઝાડ છે એની સાથે વહી જાય છે. એટલે એવું કહે છે કે યતઃ, જેમ કે અહીં કીધું કે બધા એક સાથે ઝાડ લઈ અને આકાશમાં ઉડી જાય. અલ્પાનામ અપી વસ્તુનામ સહતિ, બરોબર. નાની નાની વસ્તુઓનું સંગઠન, કાર્ય સાધિકા, કાર્યને પણ શું કરે છે? સિદ્ધ કરનારો હોય છે. તૃણેન ગુણે ત્વમ માપન્ને બંધયતે મદ મદ દંતિનઃ, બરોબર. દોરડું બનેલા તણખલાઓમાંથી મદનિયું અથવા હાથીઓ છે એ બંધાય છે. જો કેટલાક કબૂતરો છે, ચિત્રકેતુનો રાજા, બરોબર, ચિત્રકેતુ નામનો કબૂતરોનો રાજા છે, એવું કહે છે કે નાનું નાનું કાર્ય કરવાથી મોટા મોટા કાર્ય છે એ સિદ્ધ થાય છે. નાની નાની શરૂઆત કરવાથી, નાની નાની વસ્તુઓથી સંગઠન કરવાથી કાર્યને સિદ્ધ કરી શકીએ છીએ. એક નાના તણખલામાંથી બનેલું દોરડું છે એ આ હાથી જેવા હાથીને બાંધી શકે છે, વશ કરી શકે છે, બરોબર. તો એ કાર્ય સિદ્ધ થાય છે. એટલે આ એવું જ કહેવાય કે જે કાંઈ હાથીના મદનની વાત કરવામાં આવી છે, બરોબર. એટલે આ એવું કીધું છે કે બધા સાથે મળી સંગઠન કરીને કાર્ય કરીએ તો કાર્ય છે એ કેવું થાય? સિદ્ધ થાય. ઇતિ વિચયંત સર્વે કપોતાઃ જાલમાદાય ઉત્પતિતા, એમ વિચારીને બધા કબૂતરો છે એ ઝાડ લઈને આકાશમાં શું કરે છે? ઉડી જાય છે. તતઃ સ વ્યાદઃ તાન ઝાલાપકાર કાન અવલોક્ય પશ્ચાત ધાવતી, પછી તે શિકારી, બરોબર, પારખી ઝાડને લઈ જનાર, બરોબર, ઝાડને લઈ જનાર તેમણે કબૂતરોને જોઈને પાછળ છે એ દોડે છે. આવું વિચાર્યું કબૂતરો એ કે બધા કબૂતરો છે એક સાથે આકાશમાં ઝાડ લઈને ઉડી જાય, તો એ બધા ઉડી ગયા અને વાહે ઓલો શિકારી છે એ પાછળ પાછળ દોડે છે. કારણ કે ઓલા કબૂતરા બધા આકાશમાં ઝાડ લઈને જાય છે પણ શિકારીના હાથમાં એ આવતા નથી, બરોબર. શિકારી એને જોઈને પાછળ છે એ દોડ્યો પણ કઈ ભેગું થયું નહીં. પરંતુ તાન સુદૂરમ ગત્વાન દૃષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્તઃ, અને તેને બહુ દૂર ગયેલા જોઈને શિકારી પાછો છે એ વળી શિકારી પાછો વળી જાય છે કે હવે કઈ ભેગું થાય એવું લાગતું નથી, હવે કઈ ઝાડે ન મળે ને કબૂતરાય ન મળે ને મને શિકારાય ન મળે. બહુ દૂર દૂર જોયેલા, બરોબર, બહુ દૂર ગયેલા કબૂતરાઓને જોઈને શિકારી છે એ પાછો વળી જાય છે, બરોબર. શિકારી છે એ પાછો વળી ગયો. લુબ્ધકમ નિવૃત્તમ દૃષ્ટવા ચિત્રગ્રીવ અવદત, બરોબર. હવે પારખીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, શું કહે છે? હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષક રાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ, મારા મિત્ર હિરણ્યક નામનો મૂષક રાજ, બરોબર. મૂષક રાજ એટલે શું? તો કે અહીંથી ઉંદર ભાઈને જોઈ શકો છો, બરોબર, ઉંદર. મૂષક રાજસ્ય સમીપમ, બરોબર, સમીપે વયમ ગચ્છામઃ, ની પાસે આપણે જઈએ છીએ, બરોબર. બધા જ કબૂતરાઓને ચિત્રગ્રીવ લઈ અને મૂષકરાજ નામનો ઉંદર છે, બરોબર, ઓકે, ચિત્રગ્રીવનો મિત્ર મૂષકરાજ એની પાસે લઈ જાય છે બધાય કબૂતરાઓ. સ અસ્માન બંધતાન મુક્તાન કરિષ્યતિ, તે આપણને આ બંધનમાંથી શું કરશે? મુક્ત કરશે. તત તે મૂષકરાજસ્ય સમીપમ સમગચ્છન, અને પછી તે બધા, બરોબર, મૂષકરાજની પાસે જાય છે, બરોબર. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીયૈ કૃષ્ણે દંતે સર્વેશા બંધનાની ચિહ્નાની. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંત વડે સૌના બંધન કાપ્યા. બધાને બંધનમાંથી શું કરે છે? મુક્ત કરે છે. ઉંદરના દાંત તો બહુ તીક્ષ્ણ હોય છે, ઘણી બધી વસ્તુઓ છે એ કાપી નાખતા હોય છે. એટલે આ બધા કબૂતરાઓનું બંધન છે એ મુક્ત કરે છે. કોણ? તો કે હિરણ્ય નામનો, બરોબર,
મૂષકરાજ છે એ ચિત્રગ્રીવો અપી હિરણ્યકશ્ય આભારમ મત્વા ચિત્રગ્રીવે હિરણ્યક નામના એના મિત્રનો શું કર્યો છે આભાર માન્યો છે સપરિવારે યથેષ્ટ દેશાન સમગચ્છત અને પોતાના પરિવાર સાથે મન ચાહેલા સ્થળે પાછો થઈ જતો રહેશે કોણ તો કે કબૂતર અને એનો પરિવાર વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આગળના વિડિયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ